તો લોકસભા ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે પ્રચારમાં નેતાઓ ઘણી વખત કંઈક એવું બોલી જાય છે જેને લઈ વિવાદ થાય છે। ત્યારે પુરુષોત્તમ રૂપાલા બાદ કનુભાઈ દેસાઈની વલસાડમાં સભા હતી જેમાં તેમણે કોળી સમાજને લઈને નિવેદન આપ્યું, જેને લઈને કોળી સમાજમાં ભારે રોષ છે। નાણામંત્રી કનુ દેસાઈના નિવેદનને લઈને સુરેન્દ્રનગર કોળી સમાજના આગેવાન રમેશ મેરે પ્રહાર કર્યા હતા અને કનુ દેસાઈના વાણી વિલાસનો જવાબ મત દ્વારા આપવા કોળી સમાજને આગ્રહ કર્યો। તેમજ કોળી સમાજ દ્વારા રણનીતિ ઘડીને મતદાનના દિવસે ભાજપને જવાબ આપવામાં આવશે। કોળી સમાજે ભારતીય જનતા પાર્ટી માટે કામ કર્યું છે એ સર્વવિદિત છે અને આપણી જૂની કહેવત છે, પ્રકાશચંદ્રજી તમારા કાંઠા વિસ્તારમાં ગમે ત્યાં છે, અહીંયા તો પહેલેથી જ્યારે ઉત્તમભાઈનું રાજ હતું ત્યારથી કહેવાતું કે કોળિયા કુડાય, કોળિયા એટલે કોળી કુડાય ને ઢોળિયા ચૂડાય। ધવલભાઈને અમે જ કીધું છે। કોળી સમાજના બંધુઓને મારી નમ્ર અપીલ છે કે કનુભાઈ દેસાઈ દ્વારા જે કોળી સમાજને કોળિયા સમાન જે ગણવામાં આવ્યા છે, ત્યારે આપણે આ સમયે આ લોકશાહીના પર્વમાં આ જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એની આપણે મુંહતોડ જવાબ આપવા માટે મતથી આ વખતે જવાબ આપવાનો છે। ત્યારે કોળી સમાજના દરેક બંધુઓ, ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી છે કે આ ભારતીય જનતા પાર્ટી સતત અભિમાની પાર્ટી દરેક સમાજ અને એમાંય તે કોળી સમાજને આવી રીતે અભદ્ર ટિપ્પણી કરતી હોય ત્યારે એને મુંહતોડ જવાબ આપવા માટે આ વખતે મતથી આપણે એમને મુંહતોડ જવાબ આપી અને અહંકાર એમનો ઉતારવા માટે આપણે બધા એક થવું જોઈએ। તો આપણી સાથે આજ અંગે ચર્ચા કરવા માટે સુરેન્દ્રનગર કોળી સમાજના આગેવાન રમેશ મેર છે જે જોડાયા છે। રમેશભાઈ, સ્વાગત છે આપનું GSTVની અંદર। સૌથી પહેલા તો જે રીતે કનુભાઈએ વાણી વિલાસ કર્યો અને જે રીતે કોળી સમાજ વિશે નિવેદન આપ્યું છે, જે અભદ્ર ટિપ્પણી કરી છે, તેને લઈને આપની પહેલી પ્રતિક્રિયા। પહેલા તો GSTV નો ખૂબ ખૂબ આભાર કે આપ આ તાનાશાહી સરકાર સામે આપ પણ અમારો કોળીનો અવાજ બની અને આજે આવ્યા છે। ત્યારે જે કનુભાઈ દેસાઈ એક વરિષ્ઠ નેતા ગણાય, બીજેપીના સક્ષમ અને કેબિનેટ મંત્રી, નાણામંત્રી, જે ગુજરાતમાં નહીં પણ ભારત આખામાં વસતા કોળી સમાજનો જે ઇતિહાસ છે એ હું ને તમે બધા જાણીએ છીએ કે આવા કોળી સમાજનો સારો ઇતિહાસ હોય, લોકો સતત ને સતત કામગીરી અને પોતાના મહેનતથી જે કમાઈને કામ કરતા હોય એને આજે એ લોકો કોળિયા સમાન ગણે છે। અને એ નેતાઓને હું કહેવા માંગુ છું ને ભારતીય જનતા પાર્ટીને પણ કહેવા માંગુ છું કે આપ જે અહીંયા રૂડા રૂપાળા છો, આપ જે સત્તા ઉપર છો એ કોળી સમાજની દેન છે। આજે હું તમને કહું કે ગુજરાતમાં 1.5 કરોડ જેવી કોળી સમાજની વસ્તી હોય અને 1.5 કરોડ વસ્તીમાં રાજકીય રીતે જે અત્યારે એ લોકો ભારતીય જનતા પાર્ટી આગળ વધી એમાં કોળી સમાજનો સિંહ ફાળો હોય છતાં પણ હાલમાં જે એ લોકો પોતે અહંકારમાં અને સત્તાના મદમાં આવી અને કોળી સમાજને કોળી અને કોળિયા સમાન ગણે છે। ત્યારે હું આ ભારતીય જનતાના વરિષ્ઠ નેતા કનુભાઈ દેસાઈને કહેવા માંગુ છું કે તમે કયા આધારે કહી શકો કે કોળી એક કોળિયા સમાન છે, કોળિયા ફૂટે અને ધોળિયા છૂટાય, આવું નિવેદન, આવી અભદ્ર ટિપ્પણી કરતા કેમ તમારી જીભ આલી? ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આ જે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા, એમના ઉપર બેઠેલા આકાઓ સતત ને સતત દરેક સમાજ જે મહત્વના સમાજ કહેવાય એવા સમાજ વિશે સતત ને સતત ટિપ્પણી કરે છે। એમાં ક્ષત્રિય સમાજ હોય। રમેશભાઈ, આપની એક બાઇટ અત્યારે જ સાંભળી કે જેમાં આપ કહી રહ્યા છો કે મતદાનના દિવસે જે મત છે તેની અંદર હવે આજે તેમણે ટિપ્પણી કરી છે તેનો જવાબ આપવામાં આવશે કારણ કે કોળી સમાજમાં નારાજગી છે તેમના નિવેદનથી। 100% આજે તમે જુઓ દરેક જગ્યાએ સમાજમાંથી અમને લોકોને કોલ પણ આવે છે, મેસેજ પણ આવે છે, સોશિયલ મીડિયા પણ ઉપર પણ આપ જોઈ શકો છો કે કોળી સમાજમાં એટલો બધી નારાજગી છે કારણ કે એમના અસ્તિત્વ ઉપર, એમના ઉપર આવી અભદ્ર ટિપ્પણી કરવા બદલ આજે કોળી સમાજ એટલો બધો વિફર્યો છે કે આવનારા સમયમાં જે લોકસભાનો જે પર્વ છે એમાં આજે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં આ લોકો મત કરી અને એ લોકોને મુંહતોડ જવાબ આપશે। એ સિવાય આજથી જ તે દરેક તાલુકા અને શહેરમાં અને જિલ્લામાં પણ કલેક્ટરશ્રીને આવેદન આપી અને આ જે કનુભાઈ દેસાઈ છે એમના ઉપર સદર આચારસંહિતાના ઉલ્લંઘન બદલ તાત્કાલિક અસરથી એમની ઉપર કાર્યવાહી થાય અને જાહેરમાં માફી માંગે એવી આજે કોળી સમાજ માંગણી કરે છે। બિલકુલ રમેશભાઈ, આપ જોડાયા GSTV સાથે તે બદલ આપનો